ધોરાજી પોલીસ સ્ટેશનમાં નવનિર્મિત જીમનું રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના હસ્તે ઉદ્ઘાટન। રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનોના શારીરિક સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના હેતુથી એક નવા જીમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું વિધિવત ઉદ્ઘાટન તાજેતરમાં રાજકોટ રેન્જ આઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન રેન્જ આઈજીએ પોલીસ સ્ટેશન પરિસર અને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું। પોલીસ કર્મચારીઓ તેમની ફરજની સાથે સાથે પોતાની ફિટનેસ જાળવી શકે તે માટે પોલીસ સ્ટેશનમાં જ તૈયાર કરાયેલા આધુનિક જીમનું આઈજી સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું। ઉદ્ઘાટન સમારોહ બાદ રેન્જ આઈજીએ ધોરાજીના સ્થાનિક આગેવાનો સાથે ખાસ બેઠક યોજી હતી અને તેમના પ્રશ્નો તથા રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળ્યા હતા। સ્થાનિક આગેવાનોને મળ્યા બાદ તેમણે ધોરાજીના પોલીસ અમલદારો અને કર્મચારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ। પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ દ્વારા ધોરાજી એએસપી કચેરીની મુલાકાત લેવામાં આવી। હિંમત સાહેબ દ્વારા ધોરાજી એએસપી કચેરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। સાથે જ ધોરાજીમાં નવનિર્મિત જીમ જે રાજકોટ ગ્રામ્ય પોલીસના વેલફેર ફંડથી આપણે સેન્કશન થઈ છે એનું પણ ઉદ્ઘાટન આજે સાહેબ દ્વારા કરવામાં આવ્યું। હિંમત સાહેબ દર ક્રાઇમના રેકોર્ડ્સ પણ અહીંયા એની ચકાસણી કરશે, બધા આગેવાનોની વાતોના સાથે પણ વાર્તાલાપ કરશે અને બધાની રજૂઆતો પણ સાંભળશે અને લાઈન વિઝિટ અને જેલ વિઝિટ પણ કરશે।